અને સમઘડી દિશામાં ઋણ લેવાનું હતું. અને એ સિવાય છેલ્લે સૂત્ર શું મેળવ્યું હતું? ટોર્ક એટલે બળનું માન ગુણ્યા બળની કાર્યરેખાનું નિશ્ચિત બિંદુથી કેવું અંતર? લંબ અંતર. તો આજે બીજા 2 માર્કના પ્રશ્ન ભણીએ. 2 બળ યુગ્મ એટલે શું? તેને લીધે પદાર્થની કેવી ગતિ થાય? ગતિ કેટલા પ્રકારની હોય? 2 પ્રકારની, રેખીય અને એ ટોર્કના ટોપિકના શરૂઆતમાં જ લખાયું છે. જો રેખીય ગતિ માટે જવાબદાર બળ, ચાક ગતિ માટે જવાબદાર ટોર્ક, બધી બાબત આવી ગઈ. તો આપણે બળ યુગ્મની વ્યાખ્યા લખી. તો કોઈ પદાર્થ પર સંધિ છૂટી પાડ દો. બળ વત્તા યુગ્મ. યુગ્મ એટલે એકી સંખ્યા, બેકી સંખ્યા? બેકી સંખ્યા. અયુગ્મ એટલે એકી સંખ્યા. એટલે 2 બળ, યુગ્મ એટલે 2 અથવા બેકી સંખ્યા. તો બેકી સંખ્યામાં બળ લાગતા હોય એને શું કહેવાય? બળ યુગ્મ કહેવાય. પણ એ બેકી સંખ્યામાં જે બળ લાગે ને એના 3 ગુણધર્મ આવે. તો એ 3 ગુણધર્મ આવા છે. જો કોઈ પદાર્થ પર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં અને એક રેખસ્થ ન હોય તેવા લાગતા બળોની જોડીને બળ યુગ્મ કહેવાય. કોઈ પદાર્થ ઉપર આ 3 પ્રકારનો ગુણધર્મ ધરાવતા હોય, સમાન મૂલ્ય હોવું જોઈએ, વિરુદ્ધ દિશા હોવી જોઈએ અને પાછા એક રેખામાં ન હોય, એવા બળની જે જોડી હોય, જોડી એને શું કહેવાય? બળ યુગ્મ. ઉદાહરણ લઈજો. દાખલા તરીકે જો કે તમે રોજિંદા જીવનમાં બળ યુગ્મ લગાડો છો, એનું ઉદાહરણ હમણાં આ એક સળીઓ છે જેની લંબાઈ છે કેપિટલ N. ધારો કે આના ઉપર હું 10 ન્યૂટન બળ આમ લગાડું અને આ બાજુ 10 ન્યૂટન બળ અહીંયા લગાડો. જો તો 3 ગુણધર્મો પાડે છે કે નથી પાડતું? સમાન મૂલ્ય છે, વિરુદ્ધ દિશા છે, એક રેખસ્થ કહેવાય? એક રેખસ્થ કહેવાય કે ન કહેવાય? ન કહેવાય. આમાં જો આ જ આકૃતિ, આ સળીઓ 10 ન્યૂટન આ બાજુ, 10 ન્યૂટન આ બાજુ. હવે એક રેખસ્થ કહેવાય. 2 ગુણધર્મો પાડે છે, સમાન મૂલ્ય છે, વિરુદ્ધ દિશા છે, પણ આ નથી પડાતું. શું કીધું આમાં? એક રેખસ્થ ન હોવા જોઈએ. આમાં રેખા દોરી આપણે તો 2 એક જ રેખામાં આવ્યા ને, તો આને એક રેખસ્થ કહેવાય. અને આ ફેક્ટ વસ્તુ કે આ પ્રકારના બળ લાગે તો પદાર્થ કંઈ ન કરે, એકે ગતિ ન કરે. આ બોલ પેન હોય, 5 ન્યૂટન બળ આમ લગાડો, 5 ન્યૂટન બળ આ બાજુ લગાડો, ક્યાંય ખસે? એકે બાજુ એકે બાજુ ખસે નહીં. તો બળ યુગ્મ એને ન કહેવાય. હવે આમાં કન્ફ્યુઝ ન થાય. બળ યુગ્મમાં 2 શરતો દરેક ટોટલો વિદ્યાર્થીઓ એને ખબર પડે. એ ત્રીજી શરત ન જોઈએ. ત્રીજી શરત શું છે? એક રેખસ્થ હોવા જોઈએ નહીં. આ એક રેખસ્થ છે તો આ બળ યુગ્મ નો રહે છે. શું કરે છે? હે શું લખે છે? બળ યુગ્મ. તો આને બળ યુગ્મ ન કહેવાય. બળ યુગ્મ માટે સમાન મૂલ્ય, વિરુદ્ધ દિશા આ 2 તો હોવું જ જોઈએ. સાથે સાથે એક રેખસ્થ ન હોવા જોઈએ. તો એક રેખસ્થ થઈ ગયો તો એકેય ગતિ નહીં થાય. આ એક રેખસ્થ ન કહેવાય, કારણ કે આની કાર્ય રેખા આવી રીતે આવશે, આની કાર્ય રેખા આવી રીતે આવશે. બોલો, એક રેખા થઈ ગઈ, 2 વચ્ચે લંબ અંતર કેટલું થયું? તો બળ લાગે.
બે અલગ અલગ બળ હોય, મૂલ્યની દ્રષ્ટિએ નહીં, સ્થાનની દ્રષ્ટિએ. અને હવે તમે વિચારો કયા પ્રકારની ગતિ થાય? ચાક ગતિ થાય. કારણ કે જો આ છેડો રહ્યો કઈ બાજુ ખસશે? ધીમે ધીમે જમણી બાજુ. જ્યારે આવડો આ છેડો કઈ બાજુ ખસશે? ડાબી બાજુ. એટલે આવી ગતિ થઈ ગઈ. આ બોલ પેન દેખાય, આ બાજુ તમે બોલ લગાડો એટલે આમ ખસે. તો કોઈ બીજાનું જોવાનું જ ન હોય, બીજો છેડો ફરજિયાત ક્યાં ખસતો હોય? ડાબી બાજુ જ ખસતો. પાછું પોતાનું સ્થાન નહીં ફેરવે, સ્થાન એમ નામ રહેશે. આ કેવી ગતિ થાય? ચાક ગતિ થાય. તો બીજા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન 1 માર્ક, સમાન મૂલ્ય વિરુદ્ધ દિશા એક રેખસ્થ ન હોવા જોઈએ, બળ યુગ્મ કહેવાય. બીજો પ્રશ્ન, કયા પ્રકારની ગતિ થાય? તો બળ યુગ્મને લીધે પદાર્થની માત્ર કેવી ગતિ થાય? ચાક ગતિ થાય. તો હવે થોડાક આપણે ઊંડા જઈએ JW માટે. હાલો, ચાક ગતિ થાય એ સાચું. હવે JW માં તમને ટોર્ક ગોતવાનું આવશે ને, એમાં 5-6 બળ આપ્યા મિનિમમ. તો હવે તમે 5-6 બળના ટોર્ક ગોતો તો થાકી જાય. તો એના માટે શોર્ટકટ શું? આનો સદુપયોગ કરો. સદુપયોગ કઈ રીતે થાય? તો ટોર્ક બે અલગ અલગ દિશામાં આવે, કાં સમઘડી હોય કાં વિષમઘડી. તો એ કેવી રીતે ખબર પડે? તો બળ એની કાર્યરેખાઓની બે દિશામાં જાય. જો આવડી આ કઈ બાજુ વળે? આમ. એટલે આ કઈ દિશા હતી? સમઘડી. આ કઈ બાજુ વળે? નીચે કે ઉપર? તો વિષમઘડી થાય સમઘડી થાય? સમઘડી જ થાય. જોતા જાઓ. જો આ બે તો જ સરવાળો થાય ને. બે સમઘડી હોય તો જ સરવાળો થાય. એક સમઘડી હોય ને એક વિષમઘડી હોય તો આવી જ વાર્તા થઈ ગઈ. એક આમ ને એક આમ, તો ગતિ થાય. વિરુદ્ધ દિશામાં ટોર્ક લાગતા હોય તો ગતિ શક્ય છે? શક્ય જ નથી. સમાન દિશામાં ટોર્ક લાગવા જોઈએ. આને તમે આમ ફેરવો અને આને તમે આમ ફેરવો છો, તો બે દિશા અલ્ટિમેટલી કેવી થઈ? સમઘડી. આના કારણે સમઘડી ટોર્ક ઉત્પન્ન થાય, આના લીધે સમઘડી ટોર્ક ઉત્પન્ન થાય. તો બે ટોર્કમાં તમે શું કરશો? સરવાળો. એટલે જ પરિણામી ટોર્ક લાગે, ચાક ગતિ થાય. તો ગઈકાલે આપણે લખાયું હતું તો ભાઈ ચાક ગતિ માટે જવાબદાર કોણ હોય? ટોર્ક. તો JW માં શું આવે કે અહીંયા ચાક ગતિ થઈ તો ટોર્ક લાગતું હશે. તો આની અંદર શોર્ટકટ, એક શોર્ટ સૂત્ર, બળ યુગમાં આપ્યું હોય તો સીધું ટોર્કનું સૂત્ર આવું લખાય. બે માંથી કોઈ પણ એક બળનું મૂલ્ય ગુણ્યા બંને બળોની કાર્યરેખાઓ વચ્ચે લંબ અંતર. ક્યાંય નિશ્ચિત બિંદુનો ઉલ્લેખ છે? ગઈકાલ વાળો તમે ટોપિક જેને તૈયાર કર્યો હોય તો એમાં તમે છેલ્લું સૂત્ર જુઓ. છેલ્લું સૂત્ર શું હતું? નિશ્ચિત બિંદુથી લંબ અંતર હતું ને. હવે તમારે નિશ્ચિત બિંદુની માથાકૂટ જ ગઈ. તો આ એક સમીકરણથી બે બળના ટોર્ક એક સાથે મળી જાય. ધારો કે 6 જોડી આપી હોય તો કેટલા ટોર્ક મળે તમને? 3. અને તમે ઓલો સિંગલ થી ગોતવા જાઓ તો 6 ટોર્ક મળે તો ટાઈમ વધારે લાગે ને. આનાથી ટાઈમ બચે. પણ બળ યુગમાં આપ્યું હોય ત્યારે આને વાપરવાનું. સૂત્ર ઈ જ છે. જો વાંચો. બળનું શું છે? મૂલ્ય. અને શું છે? તો ગઈકાલે ઈ જ હતું. અંડરલાઈન ગઈકાલે કરી હતી. ગઈકાલનું સૂત્ર કાઢો. જો ટોર્કમાં છેલ્લું સૂત્ર શું લખ્યું છે આપણે? બળનું મૂલ્ય ગુણ્યા બળની કાર્યરેખાનું નિશ્ચિત બિંદુથી લંબ અંતર. અલ્ટિમેટલી છે ઈ જ. બળ ગુણ્યા લંબ અંતર. ખાલી બળ ગુણ્યા અંતર હોય તો એને કાર્ય કહેવાય. બળ ગુણ્યા લંબ અંતર હોય તો એને ટોર્ક કહેવાય. હવે લંબ અંતરના અલગ અલગ પ્રકાર આવે. જો નિશ્ચિત બિંદુથી બળની કાર્યરેખાનો રો તો એક જ ટોર્ક મળે, એક બળનો. જો તમે બે બળની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર લઈ લો તો એક સાથે કોની વાર્તા પૂરી થઈ જાય? બે બળની પૂરી થઈ જાય. અને બળ યુગ્મ વડે જે ટોર્ક લાગે એમાં નિશ્ચિત બિંદુની આવશ્યકતા છે નહીં. આમાં સૂત્ર લખ્યું, આમાં ક્યાંય નિશ્ચિત બિંદુ દેખાણું જરૂર જ નથી. સીધું બે બળની કાર્યરેખા વચ્ચે લંબ અંતર લઈ લો અને હકીકતમાં ઓલા એવું જ મળે. આપણે પહેલા જૂની રીત જે છે એ કરી. યાર જૂની રીતમાં શું લખાયું આપણે? બળનું મૂલ્ય
એટલે પહેલું ટોર્ક હું ગોતું તો બળનું મૂલ્ય 10 છે. નિશ્ચિત બિંદુ એટલે આ લઈ લો એનું મધ્ય બિંદુ. તો નિશ્ચિત બિંદુથી બળની કાર્યરેખાનું લંબ અંતર કેટલું ગણાય? આટલું, એટલે L/2. આ ટોર્ક રહ્યું એ સમઘડી આવશે, સમઘડી એટલે સમઘડી જે છે એ હોવાથી હું લઈ લઉં માઈનસ. બીજું ટોર્ક એટલે આનું ગોતું તો આમાં બળનું મૂલ્ય 10. નિશ્ચિત બિંદુથી લંબ અંતર વળી પાછું L/2. આ ટોર્ક ક્યાં મળશે? સમઘડી, તો એ શું થાય? માઈનસ. તો 10 કોમન કાઢી નાખો, અંદર વધે -L/2 -L/2. તો અલ્ટિમેટલી મળ્યું શું તમને? 10 ગુણ્યા -L યાની -10L. એ આવડી માથાકૂટ પછી મળ્યું ને. સીધું આમાં મૂકો, બે માંથી કોઈ પણ એક બળનું મૂલ્ય, કારણ કે બળ યુગ્મમાં બંને બળના મૂલ્ય કેવા હોય? સમાન. એટલે અહીંયા તમે મૂકી દેશો 10. બંને બળની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર એટલે આ રહ્યું હોય જે કેટલું છે? L. અને આ ટોર્ક સમઘડી મળશે એટલે કેવું લેવાનું થાય? માઈનસ. જરૂરી નથી હો સમઘડી માઈનસ લેવું. કોઈ વિદ્યાર્થી સમઘડી ધન લે તો એને ફરજિયાત વિષમઘડી શું લેવું પડે? માઈનસ. તો હાલ એક જ સ્ટેપમાં જવાબ આવ્યો. મળ્યો એ જ કે નવું મળ્યું કે એ જ છે ને? પણ આપણી માથાકૂટમાં ઉતરવું ન પડે. પણ આ એપ્લિકેબલ ક્યારે થશે? બળ યુગમાં હોય તો અને તો જ. અહીંયા 10 આપ્યું હોય ને અહીંયા 12 ન્યૂટન આપ્યું હોય તો નો કામમાં આવે. તો ભાઈબંધ આપણે અલગ અલગ જ ગોતવા બરોબર. એટલે આ નાનકડી એવી બાબત જે તમારે MCQ માં બહુ કામમાં આવશે. બળ યુગમાં વડે લાગતું ટોર્ક. હવે બીજો 2 માર્કનો પ્રશ્ન. બળ યુગમાં તમે પ્રેક્ટિકલ લાઈફમાં ક્યાં જોયું વાપરતા હોય? કોઈના ઉદાહરણ મગજમાં હોય તો જોયેલું હોય છે બધા? સાયકલમાં પેન્ડલ નાખી. બરોબર. આ તો હાવ વ્યવહારિક જે ડેઈલી જીવન જરૂરિયાતમાં તમે ઉપયોગમાં લેતા હોય. દાખલા તરીકે ઉદાહરણ આપો, પાણીની બોટલની ઢાંકણી તો રોજ ખોલતા જ હોય બધે. એ તો જનરલી પાણીની બોટલનું ઢાંકણું હોય, કાં તો ઘરે મોટી બરણી હોય એનું ઢાંકણ તમે ખોલો. એમાં તમે બળ નથી લગાવતા. ધ્યાનથી જુઓ બળ યુગમાં, કારણ કે ખોલતી વખતે આ આંગળીઓ રહી એ આ બાજુ બળ લગાવશે તો અંગૂઠો એ બાજુ લગાવે વિરુદ્ધ. એટલે આમ ખોલો ને તો એ તમે બળ નથી લગાવતા, એ તમારી ભૂલ છે. તમે લગાવો છો બળ યુગમાં. આ આંગળીઓ આ દિશામાં બળ લગાવે, એટલું ને એટલું બળ અંગૂઠો વિરુદ્ધ દિશામાં લગાવે. શું બળ યુગમાં? તો બળ યુગમાં વડે લાગતું ટોર્ક રહ્યું એ તમે વ્યવહારિક જીવનમાં ઈ ટોર્ક જે છે એ બળ યુગમાં વાળું થયું. ના બારણા વાળું જે છે એ ટોર્ક કયું થયું? સિંગલ બળ વાળું. આમાં નિશ્ચિત બિંદુ આવે. એ તમે જે ઢાંકણ ખોલો છો એમાં નિશ્ચિત બિંદુ ક્યાં જોયું? એમાં ન આવે. બરોબર. એટલે આ બળ યુગમાં અને આ સિંગલ બળ વડે લાગતું ટોર્ક. ટોર્ક 2 પ્રકારના બળ યુગમાં વડે લાગતું, સિંગલ બળ વડે. 2 ઉદાહરણ યાદ રાખી લો એટલે ટોર્ક આખે આખું આવે. બારડાનું ઉદાહરણ તો બળ ગુણ્યા નિશ્ચિત બિંદુથી લંબ અંતર. બળ યુગમાં વડે લાગતું ટોર્ક ઢાંકણું. ચોપડીમાં આકૃતિ આપી છે જો પેજ નંબર 159 ટેમ્પરેચર લખો. અહીં છેલ્લે આકૃતિ 159 છે ને? હા જો આકૃતિ આપી અને નીચે લખ્યું એ છે. આપેલી ને જો એ ઢાંકણું ખોલે પેપર, અંગૂઠો એક દિશામાં, આંગળીઓ બીજી દિશામાં, નીચે લખ્યું હશે. હા તો ચોપડીનો જે આ આખે આખો ટોપિક જે તમને દેખાય છે પેજ નંબર 159 માં આખે આખું જેટલું લખીને આપ્યું ને બધું આટલામાં આવી ગયું. सीधी बात नो बकवास. क्लियर है? 2 मार्क मिलेगा. इतना लिखोगे 2 मार्क, उतना लिखोगे तभी 2 मार्क ही मिलेगा. प्रश्न ही 2 मार्क में है. अभी
चार पत्ता भरोगे कि इतना लिखोगे, मिलेगा 2 ही मार्क। ऐसा नहीं है कि 4 पत्ता भरोगे तो उसमें 4 मार्क आएगा और 10 मार्क, वो सब घोड़े की बात है। बड़े बड़े घोड़े मार दिए वो ऐसा नहीं लिखने का है अपन को। सिर्फ व्याख्या और ये बोले याद रही है। આવતીકાલ પાકું કરીને આવજે, નહીં તો તારો ભાવો કરી નાખીશ। તારો ભાવો ધ્યાનમાં જ છે, પાડી જ દેવાનો। હા, તું બોલેસ પણ તું ધ્યાનમાં જ રહે। રોજ રોજ આપણે મજા કર, તમ તારે 12મા ધોરણ સુધી પરમાનન્ટ ઘરે આપો તું માર ડેલી બીજાને આખો ક્લાસ એબસન્ટ હોય તો તને તો પૂછવાનું જ છે, વરસ જે પાકું કરીને જવાનું, નહીતર 5 વાર 5 તો ઘડી હાલશે। આવડું વાગ્યું। હવે બીજો નાનકડો એવો 2 માર્કનો પ્રશ્ન, પદાર્થના સંતુલન વિશેની માહિતી આપો। તો જો 2 માર્કમાં કઈ રીતે લખવાનું પદાર્થનું સંતુલન? કેટલા પ્રકારની ગતિ થાય પદાર્થ? 2। એ ટોર્કમાં લખાવેલું જ છે મેં, પહેલું જ વાક્ય રેખીય ગતિ અને ચાક ગતિ। તો સામે પદાર્થના સંતુલન 2 પ્રકારના જ હોય। પહેલું પદાર્થનું રેખીય સંતુલન, કારણ કે રેખીય ગતિ થતી હોય રેખીય સંતુલન એ હોય। અને બીજું તે જ પદાર્થનું ચાક ગતિય સંતુલન। સંતુલન એટલે શું? સંતુલન એટલે શું થાય? સ્થિર રહેવું। સંતુલન એટલે સ્થિર રહેવું। તો એના ઉપરથી ગયા કે જે પદાર્થ રેખીય ગતિ ન કરતો હોય તો તે પદાર્થ કેવા સંતુલનમાં ગણાય? રેખીય સંતુલન। પણ રેખીય ગતિ નથી કરતો તો બીજી ગતિ કરી શકે ને? રેખીય ગતિ નથી કરતો બીજી કઈ ગતિ કરી શકશે? ચાક ગતિ। તો એની વ્યાખ્યા બની ગઈ કે જે પદાર્થ રેખીય ગતિ ન કરતો હોય પરંતુ ચાક ગતિ કરતો હોય તો તેને રેખીય સંતુલન ગણાય અથવા પદાર્થનું રેખીય સંતુલન ગણાય। તો તે પદાર્થને રેખીય સંતુલનમાં રહેલો છે એવું તમે ગણી શકો। જે પ્રકારનું સંતુલન એ પ્રકારની ગતિ નહીં થાય, બીજા પ્રકારની ગતિ થશે। તો આની વ્યાખ્યા શું બને? જે પદાર્થ ચાક ગતિ ન કરતો હોય પણ રેખીય ગતિ કરતો હોય તો એને કયું સંતુલન કહેવાય? ચાક ગતિ। ઉદાહરણ આપું તમને, આ પંખો રેખીય ગતિ એટલે સ્થાનાંતર થવું, સ્થાન બદલાવું। આ પંખાનું સ્થાન બદલાય નહીં, એટલે કયા સંતુલનમાં થયો? કયા સંતુલનમાં છે? રેખીય સંતુલનમાં છે। ચાક ગતિ તો કરે જ છે ને, ચાક ગતિ ચાલુ જ છે પણ રેખીય ગતિ થઈ નથી થતી, તો રેખીય સંતુલનમાં ગણાય। હવે દાખલામાં શું કરવાનું? આ તો થઈ ગઈ વ્યાખ્યાની વાત। હાલો આની વ્યાખ્યા આના કરતા ઊંધી આવશે। દાખલાની અંદર શું કરવાનું? તો સૂત્ર રેખીય ગતિ માટે જવાબદાર કોણ હોય? લખાવેલું છે રેખીય ગતિ માટે જવાબદાર કોણ હોય? બળ। તો જો પદાર્થ ઉપર લાગતું કુલ બળ જ 0 થઈ જતું હોય તો રેખીય ગતિ થાય? તો રેખીય સંતુલન એવું તમે જ્યારે પણ લખો તો એનો મીનિંગ પદાર્થ પરનું કુલ બળ ઇક્વલ ટુ શું લખ નાખવાનું? 0। આ દાખલાની વાત થઈ ગઈ। તો ચાક ગતિ એ સંતુલન, તો ચાક ગતિ માટે જવાબદાર રાશિ કઈ છે? ટોર્ક। તો ત્યાં શું લખવાનું? પદાર્થ પર લાગતું કુલ ટોર્ક ઇક્વલ ટુ 0। લો 2 માર્ક આટલું લખો। એ ચોપડીના બીજા 2 પત્તા આવી ગયા, એક પત્તું બીજું 158 નંબર। જો પેજ નંબર 158 59 ની સામે એમાં વાત કરીએ છે સંતુલન છે। 2 પ્રકારના સંતુલન આપ્યા છે, ઘટક લખીને આપ્યા, નીચ નવું કેટલું હશે?
158. એમાં સમીકરણ નંબર 7.30 જુઓ. 7.30 એ મળ્યું સિગ્મા f બરાબર 0. તો એનો મીનિંગ આ થયો ને, સિગ્મા એટલે સરવાળો, f એટલે બળ, કુલ બળ બરાબર g. એ રેખીય સંતુલનની શરત. અને આગળ નીચે બીજું સમીકરણ આપ્યું હોય છે 7.30b. એમાં લખ્યું હોય છે પદાર્થ ઉપરનું કુલ ટોર્ક 0. તો આપણે 2 માર્કમાં 2 વ્યાખ્યા લખો, 2 સૂત્ર લખો. આપણે આ દાખલા માટે લખવાના કરે આપણે, પણ દાખલામાં આની જરૂર પડશે. જ્યારે હું એમ કહું કે પદાર્થ રેખીય સંતુલનમાં છે, અથવા JEE માં MCQ પહેલી જ લાઈન આપે કે પદાર્થ ઉપર આટલા બળ લાગે છે, પરંતુ પદાર્થ રેખીય સંતુલનમાં છે, તો આ આપેલું હોવાથી આ ગોતો. તો તમારો દાખલા અથવા MCQ ની શરૂઆત જ અહીંથી થાય. અમુક સીધા યા ઓમ કરીને કૂદી પડી કે હાલો JEE ના MCQ સોલ્વ કરો. સોલ્યુશનમાં પહેલા જોઈ લી, રકમ પછી વાંચે. સોલ્યુશન નાનું હોય તો આ આપણા મેન્ડ નો આવશે વાત, પછી રકમ વાંચે. રકમ વાંચીને અંદર એક હોય ને કે રેખીય સંતુલનમાં પછી સોલ્યુશનમાં પહેલું જ જોવે કે સિગ્મા f બરાબર 0. કે આવું તો કોઈ દે સમીકરણ આવ્યું નહીં. ઈ ગુજરાત બોર્ડમાં આવી ગયું. પહેલું આવડે તો આગળનું તને આવડે. બરોબર. એટલે આ બે બાબત, આ એક દાખલા માટેની બાબત છે અને આ બે દાખલા માટે. આના પછી આપણે 5 માર્કના દાખલા ગણી ટોર્ક ઝડપથી આ પૂર્ણ કરો. પૂરું કોને બાકી કોઈને છેલ્લું ને? જો કઈ રીતે એને સોલ્વ કરવું, સ્ટેપ વાઇઝ આવશો ને એટલે દાખલાઓ સાવ નાના પડી જશે. બરાબર. જ્યાં ખબર ન પડે ત્યાં પૂછી લેજો, પણ પૂરું થાય ને પછી ચાલુ ઓલે પૂછો તોય વાંધો એ હારા માર. જ્યાં ખબર ન પડે ત્યાં પહેલા પૂછી લેજો, કારણ કે દાખલો એવી રીતે આવશે કે તમને વચ્ચે એક સ્ટેપમાં ખબર ન પડી તો આખો દાખલો ગયો. તો આવી રીતે બે આધાર વચ્ચે એક પદાર્થ કંઈક બાંધેલો છે બે દોરીઓ સાથે. બે અલગ અલગ દોરીઓ આપેલી હશે, θ1 ને θ2 આપ્યું. એની અંદર એક W આપેલું છે, ઈ શું દર્શાવે? શું દર્શાવશે? સરસ. ઓલા ક્લાસમાં કે ઓમેગા, એટલે કીધું ઓમેગા સ્મોલ હોય, શું મગજની અડીઓ કાઢો. એ કે W એટલે હવે ઓમેગા જ બોલવી હવે ગમે, એટલે ઓમેગા આમ હોય, ઈ આમ આપ્યું જો. અને ઓમેગાની દિશા વિશે મેં કીધું કોઈ દી કે એમાં વજન બળ નીચે દર્શાવ્યું. નીચે દર્શાવતું બળ તો એક જ હોય, વેટ WYGHT, વજન બળ, એટલે એ બળ દર્શાવે. સારું, મેં કીધું હમણાં આમાં કોઈ ઓમેગા કે તો ફરી બટવો થઈ ગયો. આવી રીતે આપેલું છે પદાર્થ, અને તમે ધ્યાનથી જોશો તો વજન બળ રહ્યું ને એ એક્ઝેક્ટલી વચ્ચે નથી. જો એક બાજુ ખસેલું છે, W જેનું સૂત્ર હોય mg. તો વજન બળ હંમેશા ક્યાં લાગે? જ્યાં દળ હોય. અને પદાર્થનું સમગ્ર દળ કેન્દ્રિત ક્યાં થયેલું હોય? સેન્ટર ઓફ માસ. ચેપ્ટરનો ભાગ 1 કણોના તંત્રનું ડાયનેમિક્સ, એમાં દ્રવ્યમાન કેન્દ્ર વિશે ભણી ગયા હતા આપણે. એટલે અહીંયા દર્શાવવાનું રીઝન ઈ કે પદાર્થનું સમગ્ર દળ અહીં કેન્દ્રિત થયેલું હોય અને હંમેશા વજન બળ વચ્ચે જ લાગે, તો જ પદાર્થ સંતુલિત રહે. બરોબર છે. એટલે એમને બુકમાં આપેલું છે. તો આપણે હંમેશા ટોર્ક માટે જરૂર પડે છે નિશ્ચિત બિંદુની, ક્યાં લઈ લેવાનું એ હમણાં જોઈએ. ઓ બિંદુ નામ આપતો. હવે તો બે અંતરો આપ્યા છે, જુઓ તો આ અંતર આકૃતિમાં જ છે D. તો આવડું આ અંતર જે છે એ D આપેલું. ઉપર જો આખું 2 મીટર આપ્યું હશે, તો બોલો આ કેટલું થાય? 2
2 માઈનસ ડી 2 માઈનસ ડી થાય ને આખું 2 મીટર આપેલું છે ઉપર જો આકૃતિમાં છે અને આ ડી છે તો આવડું આ થશે 2 માઈનસ ડી આ વસ્તુ ક્લિયર હવે બે દોરીઓ બાંધેલી છે અહીંયા એક દોરી છે જેનો ખૂણો છે 53.1 તો θ1 નામ આપ્યું 53.1 ડિગ્રી અને અહીંયા 36.9 θ2 તો પ્રશ્ન સિમ્પલ પૂછેલો કે ડી ગોતો કેવો પ્રશ્ન હશે આ મેળવો હવે દાખલો કઈ રીતે સોલ્વ કરવાનો જોજો હવે પહેલા FBD બનાવો FBD બનાવતા આવડે ફ્રી બોડી ડાયાગ્રામ 5મા ચેપ્ટરમાં નહીં શીખવાડ દે યાર વાંધો ફ્રી બોડી ડાયાગ્રામ એટલે બીજું કઈ નહીં જેટલા બળ આકૃતિમાં લાગતા હોય એના વિશે વિચાર કરવાનો તો દોરીમાં કયું બળ લાગે તણાવ બળ તો ખબર ને દોરીમાં તણાવ બળ લાગે બળ આટલે ખબર હોય એટલે ફ્રી બોડી ડાયાગ્રામ બની ગયો જો અહીંયા દોરી છે એટલે આમાં લાગશે તણાવ બળ જે આવી રીતે આવશે આ થઈ ગયું તણાવ બળ પહેલી દોરીમાં લાગતું એટલે આને હું લખું છું T1 અહીંયા બીજી દોરી છે તો એમાં શું લાગે તણાવ બળ પણ એ બીજી દોરી છે ઓલા કરતા અલગ તો એને કહેતો T2 હવે ફિઝિક્સમાં જ્યારે ત્રાંસા સદિશો આવે અથવા ત્રાંસી કોઈ પણ લાઈન આવે તો એના બે ઘટકો મળે એક cos ને એક sin હવે cos ને sin નક્કી કેવી રીતે કરો છો તમે થીટા ઉપરથી અહીંયા થીટા હોય તો આ કયો ઘટક હોય cos અને અહીંયા sin એવી જ રીતે જો અહીંયા થીટા હોય તો cos ક્યાં આવે આ જગ્યાએ અને sin આ જગ્યાએ આ વસ્તુ તો ખબર ને બસ એપ્લાય કરી દો અહીંયા તો આ જે T1 ડીઓ એના બે ઘટક મારે દોરવા હોય તો એક હું ઊંટો ઘટક દોરીશ અને એક આડો એવી જ રીતે આમાં એક ઊંટો ઘટક એક આડો તો sin છે કે cos એ તમે નક્કી શેના ઉપરથી કરો છો થીટા ઉપર તો એટલે થીટા તો હોવા જોઈએ બોલો યુગ્મ કોણ બને ઊંધો z જો ઓમ થી ઓમ બને ઓય કોણ થીટા ઓય કોણ થીટા બોલો થાય કે ન થાય તો આ θ1 હોવાથી આ કોણ થઈ જશે θ1 સેમ હિયર ઓમ થી ઓમ ઓય કોણ θ2 ઓય કોણ θ2 તો ચોકણ cos θ આવશે બોલો ઉપર કે નીચે એટલે આનો ઘટક મારે લખવો હોય આવડો તો આ ઘટક લખીશ T1 નું મૂલ્ય એટલે T1 cos θ 1 બોલો આ કોણ થાય T1 sin θ આના માટે T2 cos θ 2 અને T2 ફ્રી બોડી ડાયાગ્રામ પૂરો આને કહેવાય FBD બોલો આકૃતિ ક્લિયર કટ સમજાઈ જાય આવડે દરેક વિદ્યાર્થીને હવે ગણતરીની વાત કરીએ આકૃતિ આવડે એટલે 50% દાખલો સોલ્વ થઈ ગયો હવે માત્ર બે પ્રકારના સંતુલન લેવાના છે આપણે કારણ કે આની અંદર અનનોન જે છે એ બે છે T1 ને T2 એટલે બે સમીકરણ બનાવશો અને સોલ્વ કરી નાખો એટલે દાખલો પૂર્ણ થઈ ગયો તો બે પ્રકારના સંતુલન આપણે ભણી ગયા એક રેખીય તો એની શરત શું કીધી રેખીય સંતુલનની ગાણિતિક શરત શું કીધી આપણે એના ઉપર લખતું શું 0 હોવું જોઈએ બળ અને બીજી ચાકગતીય સંતુલન તો ચાકગતીય સંતુલનમાં શું શૂન્ય હોવું જોઈએ તો બસ એ બે વાપરવાના વારાફરતી તો પહેલા આપણે જોઈએ રેખીય સંતુલન તો x દિશામાં રેખીય સંતુલન ની શરત મુજબ
ખાલી x દિશાની વાત કરું છું તો રેખીય સંતુલનની શરત શું છે કુલ બળ ઇક્વલ ટુ 0 મેં કોની વાત કરી ખાલી x દિશાની બોલો x દિશા એટલે આડી દિશા થઈ આડી દિશામાં કયા કયા બળો આકૃતિમાં દેખાય છે બોલો બોલો p1 sin theta 1 બીજું એના સિવાય આડું બળ કે દેખાય છે નહીં બાકીના જે બાકી ત્રણ વિધા 1 2 3 એ તો ઊભા છે ને એટલે y દિશામાં થયા આપણે ખાલી x દિશામાં જોતું છે તો આ બે બળ છે બોલો સરવાળો કરશો બાદબાકી હવે એ શીખવાડો બે રીતે શીખવાડો આ બોલપેનમાં 10 ન્યૂટન બળ હું આ બાજુ લગાવું અને 2 ન્યૂટન બળ આ બાજુ લગાવું કઈ બાજુ ખસે કેટલા બળથી 10 થી કે 8 થી તમે કેવી રીતે નક્કી કર્યું 8 થી કેમ બાદબાકી કરી વિરુદ્ધ દિશા હતી એટલે સદિશનો નિયમ વિરુદ્ધ દિશા બાદબાકી સમાન દિશા સરવાળો બોલ આ બે સદિશો વિરુદ્ધ દિશામાં સમાન દિશા તો સરવાળો બાદબાકી બીજી રીત x દિશા છે તો એમાં બે પ્રકારની દિશા આવે ધન x ઋણ x એટલે આમ જતું હોય તો ધન x બોલો આપણો આ સદિશ કઈ બાજુ જાય છે ધન x કે ઋણ x ધન x તો આને કેવું લેવાય ધન તો એને હું ધન લઈ લઉં એટલે d1 sin theta 1 બોલો આ કઈ બાજુ જાય છે ઋણ x તો ધન લેવાય કે ઋણ એટલે માઈનસ d2 sin theta 2 which is equal to 0 હવે કારા ધારો કે કોઈ બાળકે આને ઋણ લીધો અને આને ધન લીધો કઈ ફેર નથી પડતો આ માઈનસ થાય આ પ્લસ થાય આને બરાબરની સામે નાખ દો t1 sin theta 1 t2 sin theta 2 ઇક્વેશન નંબર 1 કઈ ફેર પડે રેફરન્સ અલગ અલગ લો તો કઈ ફેર સરવાળો ન લઈ લો તો ફેર પડે પાછો વિરુદ્ધ દિશામાં સરવાળો લો તો ફેર પડી જાય ચલો આ પહેલું સંતુલન બહુ હવે વાત કરીએ ચાક ગતિય સંતુલનની જોજો કારણ કે આ નવું છે આ તો તમે પાંચમા ચેપ્ટરમાં લખતા હતા પુલીવાળા દાખલામાં ને બધા બ્લોક આડો પડેલો હોય એમાં x દિશાનું y દિશાનું સંતુલન લેતા હતા આ નવું ચાક ગતિય સંતુલન માટે તો જ્યારે 5 માર્કનો દાખલો એક 3 માર્કનો તમે ચાક ગતિય સંતુલન લખો ને એટલે 3 બાબત લખી જ નાખવાની ફરજિયાત કઈ બાબતો તો પહેલી બાબત કે નિશ્ચિત બિંદુ આપણે કોને લેવું છે એ લખ નાખવાનું જે દાખલે બદલા છે એ હું તમને સમજાવું કે કેવું લેવાય જેથી સરળ બને દાખલો બીજું સમના પ્રણાલી તો વિષમ ઘડી ટોર્ક આપણે કેવું કીધું હતું ધન કીધું હતું જો હું એટલા માટે આ લખાવું છું કારણ કે દરેક વિદ્યાર્થીને પરીક્ષામાં જવાબ સરખો આવે કદાચ કોઈ વિદ્યાર્થી ઊંધું લે તો એની રીત થોડી ફરી જશે જવાબ એને જ મળશે ધારો કે કોઈ સમઘડી ધન લે ને વિષમઘડી ઋણ લે હાલે પણ આ થિયરીમાં લખાવેલું આપણે વિષમઘડી દિશામાં તમારો સ્ક્રૂ રહ્યો એ બહાર નીકળે ને એટલે ધન z દિશાથી એટલે ધન અને સમઘડી ઋણ આ ત્રણ લખી જ નાખવાનું 1 2 3 પછી આગળ ચાલુ કરવાનું હવે વાત કરી નિશ્ચિત બિંદુ કેવું લેવાય તો એક વસ્તુનો જવાબ આપો નિશ્ચિત બિંદુ હોય આ એક બળ આમ લાગે છે અને એક બળ રહ્યું ને એ આવી રીતે લાગે છે તો આમાંથી કયું બળ નિશ્ચિત બિંદુને લંબ રૂપે છે આ સમજો તો જ આમાં ખબર પડશે એમ નહીં આ નિશ્ચિત બિંદુ લઈ લો કારણ કે મારી પાસે ટોર્કનું સૂત્ર શું છે ટોર્ક અહીંયા લખી દઈએ ટોર્કનું સૂત્ર આપણી પાસે છે શું બળ ગુણ્યા કેવું અંતર નિશ્ચિત બિંદુથી લંબ અંતર ને આ સૂત્ર છે તો પહેલી તો ઈ ચર્ચા આપણે કરી લંબ અંતર કહેવાય કોને અડધા નહીં કોઈને ખબર નથી હોતી જનરલ ખબર હોય જણાવો હાલો આ નિશ્ચિત બિંદુ છે આ પહેલું બળ છે 8 ન્યૂટન આ બીજું બળ છે 10 ન્યૂટન કયું બળ નિશ્ચિત બિંદુથી લંબ અંતરે કહેવાય 8 કે 10
10 ન્યૂટન. 8 ન્યૂટન લંબ અંતરે કહેવાય કે નો કહેવાય? જોયું એટલે કહું નથી ખબર, અડધાને નહીં, કોઈ નથી ખબર હોય. શીખવાડ તો પછી નો ખબર પડે તો કહો. જ્યારે પણ તમને એવો પ્રશ્ન થાય મગજમાં કે મારું બેટું લંબ અંતર કોનું લેવાનું, કંઈ નહીં કરવાનું. જે તે કાર્યરેખા હોય કે નહીં, બળની કિરણ હોય ને, કિરણ એને લંબાવી દો. જો એ નિશ્ચિત બિંદુને અડે ને તો એનું લંબ અંતર 0. શું કરવાનું? બળની કાર્યરેખા એટલે કિરણ દોરેલું હશે, એ કિરણને જે તે દિશામાં લંબાવી દો, કાં આગળ કાં પાછળ. જો એ નિશ્ચિત બિંદુને ટચ થતું હોય, અડતું હોય, તો લંબ અંતર શું ગણાય? 0. લંબ અંતર નહીં, અંતર જ 0 ગણાય, તો જ અડતું હોય. હવે અહીંયા આવ્યું 8 ન્યૂટન વાળું રહ્યું, એને હું લંબાવું છું. બોલો, નિશ્ચિત બિંદુ અડે કે ન અડે? અડી ગયું ને. તો એનો મીનિંગ નિશ્ચિત બિંદુ રહ્યું એ આ બળની કાર્યરેખા ઉપર જ આવ્યું, તો લંબ અંતર મળે. બોલો, કેટલા ખબર પડે આમાં? સરસ, ખબર પડે તો જ હાથ ઊંચો કરજો. ખબર પડી? સાદી ભાષામાં હું તમને એટલું જ કહું છું કે તમને જેટલી કાર્યરેખા આપી હોય કે નહીં, એને લંબાવી દો, એક્સટેન્ડ કરી દો. જો એ નિશ્ચિત બિંદુને ટચ થતી હોય તો એનું લંબ અંતર શું ગણી લેવાનું? 0. હવે આને લંબાવો. બોલો, નિશ્ચિત બિંદુને ક્યારે ટચ થાય? કોઈ દિવસ ન થાય. તો આ શું થઈ ગયું? એનું લંબ અંતર. બોલો, આ નાનકડી એવી બાબતમાં ખબર પડી જાય? પાકું? તો અહીં ખબર પડશે. આ ખ્યાલ આવી ગયો ને? ચલો અહીંયા આવી જાઓ. તો આપણે દાખલામાં, દરેક દાખલામાં નિશ્ચિત બિંદુ નક્કી કરવાનું છે. તો નિશ્ચિત બિંદુ જનરલી સેન્ટર ઓફ માસ લેવાય, પણ એવું જરૂરી નથી હોતું. અમુક દાખલામાં એવું નિશ્ચિત બિંદુ પસંદ કરે કે જ્યાં વધારે બળ લાગતા હોય. શું કામ? કારણ કે એનું લંબ અંતર શું થઈ જાય? 0. લંબ અંતર 0 થઈ જાય તો ટોર્ક શું થઈ ગયું કહેવાય? 0. એટલે ગણતરી ઓછી થઈ ગઈ. જો ઉદાહરણ આપો, એક દાખલો આવશે આપણે, આવો. આટલા બળ તો ખાલી આ બિંદુએ લાગશે, એક જ બિંદુએ 3 બળ લાગશે. તો આને નાને હું નિશ્ચિત બિંદુ લઈ લઉં તો આ એકયના કારણે ટોર્ક લાગે. કારણ કે અંતર શું થઈ ગયું? નિશ્ચિત બિંદુથી 0. તો ટોર્ક શું થઈ ગયું? ગણતરી હાવ નાની થઈ ગઈ. બરોબર? આમાં તો તમે ગમે યારો નિશ્ચિત બિંદુ, દરેક બિંદુએ એક બળ તો લાગે જ છે. એટલે જનરલી નિશ્ચિત બિંદુ રહ્યું ને, એ આપણે સેન્ટર ઓફ માસ એટલે O બિંદુ લેશું. અહીંયા લઈ લઈએ અત્યારે O બિંદુ. ચલો, O બિંદુ ને નિશ્ચિત બિંદુ આપણે લઈ લીધું. હવે કેટલા બળને લીધે ટોર્ક લાગશે? આકૃતિમાં જેટલા દેખાય છે એમાંથી મને જણાવો, કેના લીધે ટોર્ક લાગે, કેના લીધે ન લાગે? આ T2 sin θ લીધે લાગે? સરસ. કારણ કે આ બાળકને લંબાવો પાછળ. બોલો, નિશ્ચિત બિંદુને અડી જાય કે ન અડી જાય? અડી જાય. તો આ બાળકનું લંબ અંતર મળશે નહીં, એનું ટોર્ક 0. સામે इसका એનું લંબ અંતર 0. અને ખુદ ગબ્બર એ તો નિશ્ચિત બિંદુ એ લાગે. ખુદ ગબ્બર એનું તો લંબ અંતર 0. આ 3 ની વાત તો પૂરી થઈ ગઈ. બાકી કોણ વધ્યા? ખાલી 2 ટોર્ક લાગશે. ખાલી આટલા બધા બળ લાગતા હોવા છતાં ટોર્ક કેટલા આવશે? ખાલી 2. અને ઈ કન્સેપ્ટ તમને તો જ ખબર પડે કે તમારા મગજમાં લંબ અંતર ક્લિયર હોય. બોલા, નાનકડી વસ્તુમાં ખબર પડી જાય છે. હવે આ 2 ટોર્કની આપણે ગણતરી કરી. તો ટોર્કનું સૂત્ર મિત્રો શું છે? બળ ગુણ્યા લંબ અંતર. તો પહેલા આની વાત કરું તો આનું બળ હું લખી જ નાખું. પહેલા બળનું મૂલ્ય કેટલું છે? T2 cos θ 2. હવે ટોર્ક હંમેશા નિશ્ચિત બિંદુને અનુલક્ષી લાગે. તો આની કાર્યરેખાને નિશ્ચિત બિંદુ તરફ વાળવાની. તો આ નિશ્ચિત બિંદુ તરફ પડે એટલે આમ પડશે. અહીંથી આમ બોલો, આ સમઘડી થયું. વિષમઘડી. સમઘડી શું લેવાનું નક્કી કર્યું છે? માઈનસ. તો આગળ મૂકી દો પ્રેમથી માઈનસ. હાલો, બળનું મૂલ્ય તો મૂકી દીધું. બાજુ કોણ મૂકવાનું? લંબ અંતર. બોલો, તો બળની કાર્યરેખાનું O બિંદુથી લંબ અંતર કેટલું ગણાય? ગણાય કે નહીં? D. બોલો, ગણાય કે નહીં? બરોબર છે. સરસ. એક ટોર્ક પૂરો. આવી જાવ આ બાજુ. બળનું મૂલ્ય પહેલા લખી નાખો. બળનું મૂલ્ય શું છે? T1 cos θ 1.
આની કાર્યરેખા કઈ બાજુ વાળશો તો નિશ્ચિત બિંદુ તરફ યાની લાઈક ધેટ વિષમ ગળી કેવું લેવાનું ઓકે તો 3 અને ત્રીજું સ્ટેપ લંબ અંતર તો આનું નિશ્ચિત બિંદુથી લંબ અંતર કેટલું છે બીજા કોઈની વાત વધે છે આ બે બળની જતી આનું 0 આનું 0 ઇક્વલ ટુ 0 હવે ધારો કે કોઈએ સમઘડી ધન લીધો અને વિષમ ઘડી ઋણ લીધો હોય તેને આ ઋણ મળે આ ધન મળે આપણે તો માઈનસ વાળા બરાબર ની ક્યાં લઈ જાવ સમ એટલે d2 cos θ 2 into d equal to d1 cos θ 1 2 minus d સમીકરણ નંબર 2 દાખલો પૂરો 5 માર્ક અહીંથી તો ગાણિતિક પ્રક્રિયા જ છે ખાલી સમીકરણ 1 અને 2 નો ભાગાકાર લઈ લો બોલો t1 ને t2 ઉડી જાય કે નહીં ભાગાકાર લો એટલે t1 ના છેદમાં આ લખવાનું t2 ના છેદમાં આ લખવાનું જેથી t1 t2 ઉડી જવાના θ1 ને θ2 આપણી આગળ છે કે નહીં અનનોન કોણ થયું ખાલી d આ d જ અનનોન થયું એ તો મળી જાય એટલે અહીંથી તો ખાલી ગાણિતિક પ્રક્રિયા જ છે 5-6 સ્ટેપ મૂળ મુદ્દો જ આ છે આ બે સ્ટેપ રિયાની માથા દુખાવ ખબર પડી જાય એના વિધિન સેકન્ડ ખબર પડી જાય નો પડે એ આખા ચેપ્ટરમાં ગાંડા કાઢે શું કરે છે બોલો નથી પણ પેલા આમાં ખબર પડી એ બોખી નાખ્યું ઝડપથી આને પૂરું કર માહિતી ગણતરી હું કરાવીશ પણ નેક્સ્ટ લેક્ચરમાં